નમસ્કાર. જન્મ કુંડળીમાં રાહુ ગમે તે રીતે આપને પીડા પહોંચાડી રહ્યા હોય, રાહુની દશા ચાલી રહી હોય, એને લીધે ચીડચીડિયાપણું, ટેન્શન, ભય, વિવાદ અથવા લગ્નમાં બેસેલ રાહુ અજાણ્યો ડર ઉત્પન્ન કરી રહ્યા હોય, સપ્તમ ભાવમાં બેસેલ રાહુ આપના દાંપત્યને ખરાબ કરી રહ્યા હોય, ચતુર્થ ભાવના રાહુ ઘરમાં લડાઈ ઝઘડાનું વાતાવરણ બનાવી રહ્યા હોય, બીજા ભાવમાં બેસેલ રાહુ સંચિત ધનનો નાશ કરાવી રહ્યા હોય, અર્થાત વધારાનો ખર્ચ થઈ રહ્યો હોય, 12મા ભાવમાં બેસેલ રાહુ આપને કોર્ટ કચેરીના ખર્ચમાં ધનનો વપરાશ વધારી રહ્યા હોય, અર્થાત રાહુ આપને કોઈ પણ પ્રકારે પરેશાન કરી રહ્યા હોય, તો આપ એક કાર્ય આપની દિનચર્યામાં ઉમેરી દો. દરરોજ સવારે પક્ષીઓને દાણા ખવડાવવાનું ચાલુ કરી દો. આ લગાતાર કરતા રહો. આપ થોડા દિવસોમાં મહેસૂસ કરશો કે હાલાતમાં સુધાર થઈ રહ્યો છે.